તમારા સપના છે ને ત્યારે જ બંધ થાય છે જ્યારે તમે એને જોવાનું છોડી દો છો. બાકી કોઈની તાકાત છે કે તમારા સપના પૂરા કરતા તમને રોકી શકે? ભાઈ, આજે એક એવી વાત જાણી કે હું વિચારતી રહી ગઈ કે આજથી પહેલાં મને મુરલીકાંત પેટકર વિશે કેમ કંઈ ખબર જ નહોતી. ચંદુ ચેમ્પિયન, કાર્તિક આર્યનની જે એક્ટિંગ છે, કરિયર બેસ્ટ પરફોર્મન્સ કહેશો તમે જ્યારે આ મૂવી જોશો. એક એવા વ્યક્તિની વાત જે અંધકારમાંથી આવ્યો, ચમક્યો અને ફરીથી એક અંધકારમય જીવન જીવવા લાગ્યો ને કોઈને ખબર જ નથી કે કેમ. કાર્તિક અને વિજયરાજની જે જોડી છે ને, કોચ અને પ્લેયર તરીકેની, એ તમને સખત એન્ગેજ કરશે. ફિલ્મ વચ્ચે ક્યાંક ધીમી પડે છે, પરંતુ એવી વ્યક્તિ હોય છે ને જે વારે વારે નિરાશ થતી હોય છે, એના માટે આ ઇન્સ્પાયરિંગ ફિલ્મ છે. હું તો કહીશ એમના માટે તો મસ્ટ વોચ છે. પદ્મશ્રી મુરલીકાંત પેટકર આમ તો ઘણી બધી રીતે આપણને ઇન્સ્પાયર કરી જાય છે, પરંતુ આ ફિલ્મનો એક ડાયલોગ છે જેણે છે ને મારું દિલ જીતી લીધું. ખરી જીત એ અવાજને હરાવવામાં છે, જે તમને જીત્યા પહેલાં કહે છે કે તમે હારી ગયા છો. ડુ વોચ ઇટ અને કહેજો કે તમને કેવી લાગી.